शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए नामनु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय
श्री राम जय राम जय जय राम 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 रघुपति राघव राजा राम रघुपति राघव राजा पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 गाओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम गाओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम गाओ जय जय राम जय जय राम रामं स्कन्दं हनुमन्तं वैनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखः स्वप्रसन्नस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवः राजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनन्दन रामचन्द्र दासोऽहमद्यः भवतः शरणागतोऽस्मि
बोलिए श्री रामचंद्र भगवान की। कुलदेवी मात की। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की। हरिओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। भगवान मोवेश्वर महादेवना चरण कमलમાં વંદન કરી પવિત્ર ભાવથી ભગવાનનું સ્મરણ કરી સુંદર આ ગાથામાં પ્રવેશ કરીએ। ભગવાન મોવાવાળા વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી મહર્ષિના ચરણ કમલમાં વંદન કરી 52 ગજની ફરકતી જે ધજા છે એ દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી નવગ્રહ દેવી દેવતાઓના ચરણ કમલમાં વંદન કરી યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજતા પરમાત્માને વંદન કરી અને આપ સર્વના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। પરમાત્માની પવિત્ર ગાથા એની અંદર આપણે સુંદર ભાવથી આ પવિત્ર ચરિત્રને સાંભળી રહ્યા છીએ। વિદ્વાનો દ્વારા, જ્ઞાનીઓ દ્વારા, શાસ્ત્રો દ્વારા આપણને જે કાંઈ પણ સમજવામાં આવ્યું છે અને સમજાવવામાં આવ્યું છે એની તો વાત જ કંઈક ઓર છે પ્રભુ। ગઈકાલની કથામાં આપણે જોયું હતું કે સતીએ એના પિતા દક્ષને ઘેર દેહને ત્યાગી દીધો છે, કારણ કે દક્ષને આંગણે યજ્ઞ હતો અને શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ધરારથી સતીજી દક્ષને આંગણે જાય છે અને ત્યાં જઈને જોયું છે ત્યાં તો એમ કહેવાય છે કે શિવજીનું અપમાન થયું હતું। એ અપમાનને જોઈ અને સતીના મનમાં એવો ભાવ થયો કે હવે જો હું કદાચ શિવજી પાસે જાઉં અને આવું દક્ષની દીકરી એમ કહીને બોલાવે તો મારે જીવવું કે મરી જવું। અને ત્યારે સતી ત્યાં જ જમણા પગના અંગુષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરે છે અને પોતાના દેહનો ત્યાગ કરી દે છે અને એ જ સતી પછી હિમાલયને ઘેર દીકરી તરીકે અવતાર ધારણ કરે છે, જેનું નામ પાર્વતીજી પડે છે। હિમાલયનું નામ એક છે શૈલ પહાડ અને એટલા માટે થઈ એનું નામ શૈલજા પણ પડ્યું છે। અનેકો વર્ષ સુધી પાર્વતીએ તપસ્યા કરી છે અને તપસ્યા કરી અને શિવજીને વર તરીકે પ્રાપ્ત કરે છે। એ કથાને આપણે સાંભળી એ બાદ શિવજીનો વરઘોડો જોડાય છે અને હિમાલયને આંગણે આવે છે। એ કથાને આપણે વિસ્તારથી તો શ્રાવણ મહિનામાં જોશું, પણ તુલસીદાસ કૃત જે છે એને સંક્ષેપ્તમાં આપણે જોયું છે। બસ એટલું કહેતા કહેતા હું પાના ફેરવતો તો હવે મને ખબર પડી કે હું કાલ ક્યાં પૂગ્યો હતો। આમાં શું છે કે એક બેનને એમ પૂછ્યું તમે કે કથા સાંભળવા જાઓ, પણ એ કે કથા ક્યાં પૂગી હતા કે એ તો બાપુને જવાનું હોય ને અમારે તો સાંભળવાનું હોય। એટલે યાદ મારે રાખવાનું કે આ પાને પહોંચ્યો એમ। અહીંયા સુધીની કથા આપણે ગઈકાલે જાણી હતી। આ તો બસ ખાલી એક હાસ્યની વાત છે ભગવાન, પણ જ્યારે જ્ઞાનીને અભિમાન આવે છે એના જ્ઞાન ઉપર, એટલે પછી એનો છેડો સોયતો જડતો નથી। ગમે એવો હિંમતવાન માણસ હોય, ગમે એવો બળવાળો માણસ હોય, પણ એ માણસ એક વસ્તુને ક્યારેય ન ઉપાડી શકે। એ કઈ વસ્તુ? તો કે એ જે આસન ઉપર બેઠો છે ને
નહીંતર આસનનું વજન જરાય બિલકુલ ન હોય, પણ આ આસનને હું ગમે એટલા પ્રયત્ન કરું ઉચકવાના, ઉચકી જ ન શકું, કારણ કે એ એની માથે બેઠો છે. એમ જ્ઞાનને, વૈરાગને, ભક્તિને, આ બધાને આપણે અહંકારના આસન ઉપર લઈને જ્યારે બેસી જઈએ છીએ ને પછી આપણા જ્ઞાનનો કાંઈ અર્થ નથી રહેતો ભગવાન, પછી આપણા વૈરાગનો કાંઈ અર્થ નથી રહેતો. ભલે દુબળો પાતળો માણસ હોય, ભલે એકદમ સિંગલ બોડીનો માણસ હોય, ભલે એમાં કાંઈ વજન ન હોય, પણ તેમ છતાં પણ એ એના આસનને ઉપાડી ન શકે, કારણ કે એ પોતે જ એની માથે બેઠો છે. એમ જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ બધા જ વસ્તુઓની અંદર જ્યારે આપણા અહંકાર અને અભિમાનને લઈને બેસી જઈએ છીએ, પછી ગમે એટલો પ્રયત્ન કરીએ ભગવાન એને ઉપાડી નથી શકતા, એને ઉચકાવી નથી શકતા. અને આ સત્ય છે. તમે જે ખુરચી ઉપર બેઠા છો, તમે ખુરચીને ઉપાડવાના ઘણા પ્રયત્ન કરો પણ ન ઉપાડી શકો. કારણ કે આપણે એની માથે સવાર થયા છે. એને કઈ રીતે ઉપાડવું? શાસ્ત્રમાં આવી જે નાની નાની બાબતો છે ભગવાન એને બહુ શીખવા જેવી છે, એને બહુ સમજા જેવી છે. અહીંયા સુધી તુલસીદાસજી સુંદર કથાને સમજાવે છે. એ શૈલકુમારીની પવિત્ર ગાથાઓને ગાય છે. અને એ બાદ હું તમે માનવ શા માટે કહેવાય છીએ, હું તમે કોના સંતાનો છીએ, હું તમે કોના દીકરાઓ છીએ, એની થોડી ચર્ચાઓ કરી છે. આ જગતનો પ્રથમ પુરુષ છે મનુ, અને આ જગતની પ્રથમ સ્ત્રી છે શતરૂપા. આ મનુ અને શતરૂપાથી મારું અને તમારી ઉત્પત્તિ થઈ છે, એટલે મનુના સંતાનો એટલે માનવ. હું તમે મનુના સંતાનો છીએ, અને મનુના સંતાનો એટલે માનવ થયા. મનુના વંશજોની ચર્ચા કરવામાં આવી, એને કેટલા દીકરાઓ, કઈ રીતે કોની સાથે વિવાહ થયા, કઈ રીતે વિવાહ થયા, આ બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. મનુના પત્ની છે શત્રુપા, આ જગતની પ્રથમ સ્ત્રી છે. જેમ દેવી ભાગવતની અંદર મેં તમને કીધું હતું કે મન્વંતરનો મનુ હોય છે, અને દરેક મન્વંતરમાં મનુ બદલતા હોય છે. ખેર એ તો બધી અગમ વાતું છે, એટલે એમાં બહુ ઉતરતા નથી. પરંતુ આ જે મન્વંતર ચાલી રહ્યો છે, એ જે મનુ છે, એના આપણે સંતાનો એટલે મનુના સંતાનો એટલે માનવ. મનુથી ઉત્પન્ન થયેલા એટલે માનવ, એટલે માણસ. એમ પછી શબ્દ અપભ્રંશ થાય, માનવમાંથી ઇંગ્લિશમાં જાય ને પછી મેન થઈ જાય. એવું બધું થતું હોય. અમારે અંગ્રેજી શબ્દના ને ગુજરાતી શબ્દના અર્થો ઘણા નીકળે છે. અમારે જુનાગઢની બાજુમાં એક સાપુર કરીને ગામ છે ને, ત્યાં મનોજભાઈ ભટ્ટ કરીને એક ભાગવતકાર છે, બહુ સારા કથાકાર છે, અને દયાવાન પણ બહુ છે. હરભોલે ધૂન મંડળ ચલાવે છે. અને જે એક ગામની અંદર ગરીબ માણસ હોય કે જેને ઘરે મૃત્યુ થયું હોય, મૃત્યુ તો ગમે ત્યારે આવે ભગવાન, એની કોઈ કલ્પના ના હોય, જેને ઘેર મૃત્યુ થયું હોય એ ગરીબ માણસને ઘેર ઘરધણીને ખબર ન પડે ને એ રીતે ત્યાં અનાજ કરિયાણું ને બધી વસ્તુઓ મુકાઈ જાય, કે જેથી કરીને એને ઘરે આવેલા સંકટમાં મુશ્કેલી ન પડે. એવા ધાર્મિક કાર્ય કરે છે. પોતે ભાગવતકાર છે. રામકથા, ભાગવત કથા, રામાયણની કથાઓ, આ બધી કથાઓ, દેવી ભાગવતની કથાઓ વાંચે છે, અને ઉત્તમ વક્તા તરીકે બહુ ઉત્તમ છે મનોજભાઈ ભટ્ટ સાપુરવાળા. એટલે એણે એક અર્થ કાઢ્યો છે, મા અને મમ્મી. એવું કહે છે કે મમ્મી કોને કહેવાય ને મા કોને કહેવાય. મા અને મમ્મી એ બેયમાં ફેર છે પાછો. હા, બાળક રમતું હોય અને રમતા રમતા બાળક માથે ધ્યાન ન પડે ને પાણીપુરીની લારી ઉપર ધ્યાન પડે ને એને મમ્મી કહેવાય, કે એકાદ પાણીપુરી ખાઈ લો પછી બાળકનો હાથ જામે.
અને કોઈ પણ જાતની કલ્પના કર્યા વગર, પોતાના દેહનું ધ્યાન રાખ્યા વગર બાળકના મુખમાંથી શું નીકળવાનું છે એની પણ જેને ભાન હોય ને એને માં કહેવાય. આ જગતના ભાગવતકારો કેવા કેવા મહાન છે ભગવાન, કે જેણે એની કલ્પનાઓ દ્વારા અર્થો કાઢ્યા છે કે માં એટલે શું, મામત્વ એટલે શું. જેને પોતાના દેહની ચિંતા છે એને મમ્મી કહેવાય, અને જેના દેહથી ઉત્પન્ન થયેલો છે ને એની ચિંતા છે એને માં કહેવાય. માં અને મમ્મીમાં બહુ જાજો ફરક છે ભગવાન. હા, સહજ સ્વભાવ છે બહુ સારો એવો. એમને મેં ફોન કર્યો તો એક વખત અહીંયા પણ આવવાના છે, પણ હવે સમય જ્યારે ભાગવત કથાઓમાંથી મળશે ત્યારે પધારશે. તો મનુના સંતાન એટલે માનવ થયા. અને તુલસીદાસજી આ માનવ થયા છીએ એ મનુની થોડી ચર્ચા કરે છે. સ્વયંભૂવ મનુ યરુ સતરૂપા. મનુના નામની આગળ સ્વયંભૂ મનુ એમ નામની આગળ સ્વયંભૂ લાગે છે. એટલે કે સ્વયંભૂ મનુ અને સતરૂપા. તુલસીદાસજી કહે છે, जिन ते भय नर सृष्टि अनुपा. જેનાથી નર અને નારીની આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. જીન તે ભય નર સૃષ્ટિ અનુપા, એનાથી નર અને નારીની આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. દંપતિ ધર્મ આચરણની કા. એ દાંપત્ય ધર્મની અંદર અતિ ઉત્તમ હતા, કે જેના દાંપત્ય ધર્મનું આચરણ બહુ ઉત્તમ હતું. એમ તમે કોઈ વ્યક્તિને જ્યારે પગે લાગો છો, તમે કોઈ વ્યક્તિના જ્યારે ચરણ સ્પર્શ કરો છો, તમે વ્યક્તિના ચરણને સ્પર્શ કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો ભગવાન, ત્યારે તમે એના ચરણને સ્પર્શ નથી કરતા, તમે એના આચરણને સ્પર્શ કરો છો. કે માણસ કેવું જીવે છે, એ માણસનું જીવતર કેવું છે, એ માણસનું જીવન કેવું છે, એ માણસનો વિચારો કેવા છે, એ માણસની સાદગી કેવી છે, માણસમાં તપસ્યા કેવી છે, માણસ ભગત કેવો છે. બાકી ઉંમરવાન ને ઉંમર લાયક તો ઘણા બધા જગતની અંદર હોય છે, પણ આપણે બધાને પગે નથી લાગતા. અને ઘણી વખત નાની નાની ઉંમરવાળા વ્યક્તિઓને પગે લાગીએ છીએ, કારણ આપણે એના આચરણોને સ્પર્શ કરીએ છીએ, એનું આચરણ પકડીએ છીએ. ઘણી વખત મોટી મોટી ઉંમરના વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને પણ આપણે પગે નથી લાગતા, અને નાની ઉંમરના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના ચરણ સ્પર્શ કરીએ છીએ, કારણ કે એનું આચરણ ચરણ સ્પર્શ કર્યા જેવું છે. લક્ષ્મણ રામના ચરણને નહીં, રામના આચરણને સ્પર્શ કરે છે. ભરત રામના ચરણને નહીં, રામના આચરણને સ્પર્શ કરે છે. અને હકીકતે માણસના જીવનના આચરણને જ સ્પર્શ કરવાના હોય, નહીં કે એના ચરણને. જીવતર જીવવામાં કંઈ ભાન ન હોય ને પછી એના ચરણ સ્પર્શ કરીને કરવાનું શું ભગવાન? એમાંથી લીધા જેવું શું હોય? એ કદાચ આપણી માથે હાથ મૂકી દે તો આપણી દશા શું થાય એ વિચારવાનું, કે જેનું આચરણ એવું છે એ આપણી દશા કેવી થાય? ચરણ સ્પર્શ કરવાની છે. દાંપત્ય જીવનનું જે આચરણ છે એ આચરણને ઉત્તમમાં ઉત્તમ રીતે જીવી રહ્યા છે. ઘણા માણસોનું દાંપત્ય બહુ પવિત્ર હોય છે ભગવાન. આ બધી તો ગુપ્ત ચર્ચાઓ છે એટલે વધારે વિસ્તારથી ન કરાય. શબ્દોની મર્યાદાઓ, વાણીની મર્યાદાઓ, વાણીમાં વિવેક હોય, કારણ કે લખનારને તો બધી છૂટ હોય છે, એ લખી શકે છે, વાંચન માણસ એકાંતમાં કરી શકે, પણ બોલનારને બધી છૂટ ના હોય.
લખનારને તો બધી છૂટ હોય. લેખન છે એ ઉત્તમ અને રસપ્રદ થાય એટલા માટે લખવાવાળાને બધી છૂટ હોય છે. આખ્યાન કરવાવાળાને પણ થોડી થોડી છૂટ હોય છે કે એ આખ્યાનની અંદર થોડોક હાસ્ય રસ ઉમેરે, થોડોક કોઈ બીજું ઉમેરે કે જેથી કરીને ઓડિયન્સને જોવાની મજા આવે, સાંભળવાની મજા આવે. એ નાટક જ્યારે ભજવે છે ત્યારે અમુક પોતાની બુદ્ધિ પ્રમાણે ને પોતાની મતિ પ્રમાણે એની અંદર ઉમેરી શકે, એને છૂટ હોય છે. છૂટો આપી છે વિદ્વાને, લેખનમાં છૂટ આપી છે, પણ વાંચનમાં છૂટ નહીં. એમાં તો મર્યાદા અને વિવેકો દર્શાવ્યા છે, એમાં બધા વિવેક હોય છે. આખ્યાનકાર છે એને બધી છૂટ છે. તો તુલસીદાસજીએ કીધું છે દાંપત્ય ધર્મ જે છે એ આચરણ નિકા, એ બંનેનું જે દાંપત્ય ધર્મ છે એ અતિ ઉત્તમ આચરણ વાળું છે. અને સાથે અજહુ ગાવ શ્રુતિ જીને કી, એનું દાંપત્ય તો એટલું પવિત્ર છે. અજહુ ગાવ, અજહુ આજે પણ ગવાઈ રહી છે. શ્રુતિ, શ્રુતિ એટલે કે વેદો, શાસ્ત્રો, પુરાણોની અંદર આજે પણ એના નામની ગણનાઓ થઈ રહી છે. આજે પણ એના નામથી લોકો એને જાણે છે. વેદોમાં, શાસ્ત્રમાં, ધર્મમાં આજે પણ એના નામનો ઉલ્લેખ થાય છે. હવે ઉલ્લેખ તો હરેક રીતે થાય. તમે કોકના માથામાં બે ધોકા મારી આવો તોય છાપામાં નામ આવે, ને કંઈક સારા કામ કરી આવો તોય છાપામાં નામ આવે. આપણે નક્કી કરવાના આપણે કઈ રીતે છાપામાં આવું, નકર તો ચાપે ચડ્યા, ઓલું કહેવાય ને કે છાપે ચડ્યા એવું કહેવાય. આ કલ્પનાની વાત છે. આપણે કઈ રીતે છાપામાં આવવું, આપણે કઈ રીતે અખબારમાં છપાવવું એ આપણે નક્કી કરવાનું છે. એ આપણી કલ્પના હોવી જોઈએ. અને આજે પણ એ વેદની અંદર, એ શાસ્ત્રની અંદર, એ ધર્મના જ્ઞાનની અંદર, ધર્મના પુસ્તકોની અંદર એના નામ આજે પણ બોલાય છે. અને આગળ તુલસીદાસજી કહે છે નૃપ ઉત્તાન પાદ શુદ્ધ દાતાશુ, એ સ્વયંભૂ મનુને ઉત્તાનપાદ નામનો એક પુત્ર છે, જે તેને ત્યાં હરિભક્ત ધ્રુવ જન્મ્યા હતા. નૃપ ઉત્તાનપાદ સુત, સુત કહેતા પુત્ર, તાસુ, એને ઘેર ઉત્તાનપાદ નામનો એક પુત્ર છે. અને એ ઉત્તાનપાદને ઘેર કોઈ સામાન્ય વ્યક્તિ નતો જન્મો. બોલે કોણ જન્મો હતો? ધ્રુવ હરિ ભક્ત ભયે સુત જાસુ, એને આંગણે ધ્રુવ જેવો ભગવાનનો ભગત જન્મો હતો. આ દુનિયામાં બે વ્યક્તિત્વ એવા છે કે જે વ્યક્તિએ એમ કહેવાય છે કે ભગવાનની ભક્તિ બહુ નાની ઉંમરમાં કરે, નાની ઉંમરમાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. એક ધ્રુવ અને એક પ્રહલાદ. પણ એ બંનેની ભક્તિમાં વિદ્વાનોએ કલ્પના કરી, મનન કરી, મંથન કરી અને બંને ભક્તોએ એમ કહેવાય છે કે એ ભક્તિની અંદર થોડો થોડો ફેરફાર દર્શાવ્યો છે. જ્યારે પ્રહલાદ ભક્તિ કરે છે ત્યારે એ એકદમ સકામ અને નિષ્કામ બે પ્રકારની ભક્તિ હોય છે ભગવાન. સકામ કહેતા તમારે ઈશ્વર પાસેથી કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે અને તમે ભક્તિ કરો છો અને ભગવાન તમારા સામે જ્યારે પ્રસન્ન થાય છે અને તમને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે, પછી આપણે નિયમ આપણો છોડી દઈએ છીએ કે બસ મને આ પ્રાપ્ત થાય ને ત્યાં સુધી મેં એવો નિયમ લીધો હતો કે હું રોજ દર્શન કરવા જઈશ. હવે પ્રાપ્ત થઈ ગયું, હવે જ્યારે સમય મળશે ત્યારે જઈશ. એને નિષ્કામ, એને સકામ ભક્તિ કીધી છે કે આપણે પ્રાપ્ત કરવાનું છે. અથવા તો એવું કહી શકીએ કે એક જાતનો વ્યાપાર, એમ ઈશ્વર સાથે વેપાર કર્યો છે. અને એક નિષ્કામ ભક્તિ છે કે ભગવાન કામ કરે કે ન કરે, મારે એના દર્શન કરવા છે, પછી કરવું હોય તો એની મરજી, ન કરવું હોય તો એની મરજી. ધ્રુવ જે ભક્તિ કરે છે એ સકામ ભક્તિ છે અને પ્રહલાદ જે ભક્તિ કરે છે એ નિષ્કામ ભક્તિ છે. કારણ કે ધ્રુવે ભક્તિ કરી છે કયા માટે? તો કે એના પિતાના ખોળામાં બેસવું છે એટલા માટે. અને એટલે એની અણમાનીતી જે માતા છે
એ માતાના એ ઓલા મેણાને એ સાંભળી લીધું ને કાનમાં લાગી ગયું ને પછી એ માતાના મેણાને સાંભળીને પછી ધ્રુવ તપસ્યા કરવા વયા ગયા. અને ધ્રુવ તપસ્યા કરવા વયા ગયા ને ભગવાનને પ્રસન્ન કર્યા છે ને ભગવાન વરદાન આપીને જ્યારે ગયા છે ત્યારે ધ્રુવને વિચાર આવ્યો કે અરે રે 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 ભગવાન આવ્યા ને માગવાન કીધું ને માગી માગીને મેં લૌકિક વૈભવ માગ્યો. આના કરતાં તો મેં બીજું કંઈક માગી લીધું હોત તો એને ખોડે સ્વયં ભગવાન હતા ને હું એના ખોડામાં બેહવાનો ગયો ને આ ખોડામાં બેહવાનો. એટલે આ સકામ ભક્તિ થઈ કે જેમાં માગવાની ઈચ્છા છે, અને જ્યારે એક નિષ્કામ ભક્તિ છે કે જેમાં પ્રહલાદને કાંઈ જોતું નથી અને કાંઈ નથી જોતું, એટલે લોખંડના થાંભલામાંથી ઈશ્વરને ફાટીને પ્રગટ થઈને નીકળવું પડ્યું. હા, ઓલું એક ભજન છે ને, કુંભાડામાં બિલાડી કેરા બાળ હલવાણા હોય ને બિલાડી મોરમાની વચ્ચે કથા થતી હોય અને ભોયરાની અંદર કથા થતી હોય, ઓલા પ્રહલાદે કાન માંડ્યા હોય છે અને ઓલી કહે છે કે ચિંતા ન કરો બિલાડી, મારનાર તો 2 હાથવાળો છે, બચાવવા વાળો 1000 હાથવાળો છે. તમે ઉપાધિ કરોમાં તમારા બાળકોને કાંઈ નહીં થાય. અને આ વાત જ્યાં સાંભળી ગયા છે ત્યાં પછી પેલો પ્રહલાદ છે એ ઓલા નિભાડાને જે કુંભાર પાસે જાય છે અને કુંભારને જઈને કહે છે કે હું કહું તે પછી જ આમાં આગ લગાડજે, નહીતર તને હૈણા કંસની આઈ. અને સર્વ પાત્ર તો પાકી ગયા અને કાચા રહી ગયા 4. એમાંથી હસતા અને રમતા નીકળ્યા તેથી બિલાડી કેરા બાળ. બધા પાત્ર પાકી ગયા પણ એક કુંભાડની વચ્ચે નિભાડાની વચ્ચે કાચા પાત્ર ખાલી 4 રહી ગયા અને એમાંથી હસતા રમતા બિલાડીના બાળા બચ્ચાઓ નીકળ્યા. અને ત્યારે પ્રહલાદ સમજી ગયો કે ધન ધન તમારો વિશ્વાસ, આ ધન્ય છે તમારો વિશ્વાસ કે આમાંથી એટલે મારનાર 2 હાથવાળો છે, બચાવવા વાળો તો 1000 હાથવાળો છે. એને બચાવવો હોય તો ગમે એમ કરીને બચાવી લે છે ભગવાન. પ્રહલાદની ભક્તિ એ નિષ્કામ ભક્તિ છે. એટલે એને ઉતાનપાદ છે અને એને આંગણે એક પુત્રનો જન્મ થયો છે ને એ પુત્ર કોણ છે તો કે એ પુત્ર ધ્રુવ છે. લઘુ સુત નામ પ્રિય વ્રત તાહી. મનુને એક બીજો પણ દીકરો છે અને બીજા દીકરાનું નામ છે પ્રિયવ્રત. અને એ પ્રિયવ્રત કેવો છે? વેદ પુરાણ પ્રશંસત જાહી. એના પણ વેદો અને પુરાણો પ્રશંસાઓ કરી રહ્યા છે. આ 2 પુત્ર કીધા છે, એક ઉતાનપાદ અને એક પ્રિયવ્રત. એ બાદ એની 3 દીકરીઓ પણ છે, એક આકુતિ, એક દેહુતિ અને એક પ્રસૂતિ. આકુતિનો વિવાહ રુચિ ઋષિ સાથે થયો. એ રુચિ ઋષિથી યજ્ઞ અને દક્ષિણા ઉત્પન્ન થયા અને એનો વિવાહ થયો છે. પ્રસૂતિનો વિવાહ દક્ષ સાથે થયો છે અને દેહુતિનો વિવાહ કરદમ સાથે થયો છે. એ કરદમ ઋષિ સાથે જે વિવાહ થયો છે એ વિવાહની ચર્ચા તુલસીદાસજીએ અહીંયા કરી છે. દેવહૂતિ પુનિતા સુકુમારી. શ્રી રામ જય રામ જય જય રામ. જો મુનિ કરદમ કી નારી. શ્રી રામ જય રામ જય જય રામ. આદિદેવ પ્રભુ દીન દયાલા. જઠર તરેવું જેહી કપિલ કૃપાલા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દેવહૂતિ કરદમ કિનારી. કરદમ મુનિને દેવહૂતિ જ્યારે પરણાવવામાં આવ્યા એની
કથાઓ બહુ વિસ્તારથી છે, ભાગવતમાં વિસ્તારથી એનું વર્ણન કરેલું છે. કરદમ ઋષિને એક પુત્ર ઉત્પન્ન થાય પછી સંન્યાસને ધારણ કરવાનો છે. અને કરદમ ઋષિ જાણે છે કે આ દેહૂતીના ગર્ભથી જે ઉત્પન્ન થવાનો છે ને કોઈ સામાન્ય નથી, સ્વયં ઈશ્વર પ્રગટ થવાના છે. એટલે કરદમ અને દેહુથી એક પુત્ર ઉત્પન્ન થયો છે જેનું નામ કપિલ છે. અને એનો જન્મ થતા કરદમ ઋષિએ સંન્યાસને ધારણ કર્યું છે. મા અને દીકરો ઘરમાં એકલા પડ્યા છે. એકાંતની અંદર માણસ સત્સંગ પણ કરી શકે ને એકાંતની અંદર માણસ ના કરવા નહીં કરી શકે. એટલે કોકની ખોટી વાતો કરવા કરતા એ મા અને દીકરો સત્સંગ કરે છે. મા દીકરો ઘરમાં એકલા, કારણ કે પિતા તો છોડીને ચાલ્યા ગયા છે, સંન્યાસને ધારણ કર્યો છે. અને મા દીકરો એકલા થયા છે એટલે મા દીકરાએ સત્સંગ કર્યો છે. અને મા અને દીકરાના સત્સંગથી સાંખ્ય શાસ્ત્ર ઉત્પન્ન થયું છે. સાંખ્ય શાસ્ત્ર જીને પ્રગટ બખાના, શ્રી રામ જય રામ જય જય રામ, તત્વ વિચારે નિપુણ ભગવાના. શ્રી રામ જય રામ જય જય રામ, તહી મનુરાજ કીન બહુકાલા. શ્રી રામ જય રામ જય જય રામ, પ્રભુ આયસુ સબ વિધિ પ્રતિપાલા. શ્રી રામ જય રામ જય જય રામ, હોઈન વિષય વિરાગ ભવન, વસત બાચોથપન. હૃદય બહુત દુઃખ લાગી, જન્મ ગયે वो હરી ભક્તિ બિન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, દ્વાદશ અક્ષર મંત્રવર, જપ हि સહિત અનુરાગ. શ્રી રામ જય રામ જય જય રામ, વાસુદેવ પદ પંકરુહ, દંપતિ મનયતિ લાગ. શ્રી રામ જય રામ જય જય રામ, કરહિ આહાર શાક ફલ કંદા. શ્રી રામ જય રામ જય જય રામ, સુમિરહિ બ્રહ્મ સચ્ચિદાનંદ. શ્રી રામ જય રામ જય જય રામ, પુનિ હરિ હેતુ કરન તપ લાગે. શ્રી રામ જય રામ જય જય રામ, વારી આહાર મૂલ ફલ ત્યાગે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ. મા દીકરો ઘરમાં એકલા પડ્યા છે એટલે એ એકાંતનો ઉપયોગ કરી અને મા અને દીકરાએ સત્સંગ કર્યો છે. અને સત્સંગ કરતા એને આંગણે ભગવાન જે કપિલ તરીકે અવતાર અને ધારણ કર્યો હતો એ કપિલે સાંખ્ય શાસ્ત્ર ઉત્પન્ન કર્યું છે. કપિલ મુનિથી સાંખ્ય શાસ્ત્રની ઉત્પત્તિ થઈ છે. તત્વ વિચાર નિપુણ ભગવાના, ત્યાં તત્વશાસ્ત્ર વિચારમાં બહુ નિપુણ હતા. એ મનુ મહારાજના ઘણા દિવસ રાજ્ય કર્યું હતું અને સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞાનું પ્રતિપાલન કર્યું હતું. હવે પ્રશ્ન એ થાય કે મનુ મહારાજનું રાજ શા માટે કર્યું હતું? વિચાર આવે ને, કારણ કે મનુની તો દીકરી છે એટલે દીકરી તો સાસરે વહી જાય ને, તો સાસરે જાય એટલે દેહૂતીના લગ્ન કરદમ ઋષિ સાથે થયા તો કરદમના વારસાગત થવા જોઈએ ને. પરંતુ મનુ મહારાજના રાજ્યને ભોગવું હતું. એ કથાને વિસ્તારથી આપણે ભાગવતમાં સાંભળીશું.
એક ખાલી મુદ્દો તમને મૂકી દઉં કે મનુએ જ્યારે લગ્ન કર્યા છે એની દીકરીના, ત્યારે એવો શરત મૂકી છે કે હું પુત્રિકા ધર્મથી લગ્ન કરું છું. જેને ઘેર દીકરો નથી એ એની દીકરીના દીકરાને પોતાનો દીકરો જાણી અને એનો વારસદાર ગણે છે. એટલે ઘણી વખત તમે જોજો નાના ગુણ દોહિત્રમાં આવતા હોય, નાના બાપુના ગુણ એની દીકરીમાં નહીં પણ દીકરીના દીકરામાં આવતા હોય છે. આવું બને છે, કારણ કે આને પુત્રિકા ધર્મ કહેવાય. નાનાનો વારસદાર દીકરીનો દીકરો છે, દીકરી નહીં. અને એટલા માટે થઈ અને મનુનું જે રાજ્ય હતું, મનુને કોઈ દીકરા નહોતા. એવું કહી શકાય? તો કે નહીં, મનુને તો 2 દીકરા હતા, એક ઉત્તાનપાદ અને એક પ્રિયવ્રત. પણ મનુ જાણતા હતા કે દેહૂતીના પેટે જે જન્મ લેવાનો છે ને એ સ્વયં ભગવાન છે, એટલે એને પોતાનો વારસદાર કર્યું છે. મનુને 2 દીકરા હતા અને 3 દીકરીઓ હતી. 5 સંતાનો મનુના: ઉત્તાનપાદ, પ્રિયવ્રત, આકુતિ, દેહૂતિ અને પ્રસૂતિ. પરંતુ તેમ છતાં પણ એના રાજ્યના વારસદાર તરીકે કપિલ મુનિને મૂક્યા છે, કારણ કે એને ખ્યાલ છે કે આ કોઈ સામાન્ય નથી. એટલે નાનાની સંપત્તિનો વારસદાર દીકરીનો દીકરો. આવું થાય છે. જ્યારે કોઈ દીકરો નથી ત્યારે એનો, એટલે શરત જ એ હતી પુત્રિકા ધર્મથી વિવાહ કરવાનો છે કે એને જ્યારે તમારાથી જ્યારે પહેલો સંતાન કહેતા પહેલો દીકરો જે ઉત્પન્ન થશે એ દીકરો તમારો નહીં, મારો ગણાશે. આવા ધર્મથી એને વિવાહ કર્યો હતો. અને એટલા માટે કપિલ મુનિએ ઘણા સમય સુધી મનુનું રાજ્ય ભોગવું હતું. અને મનુનું રાજ્ય ભોગવા પછી હોયેન વિષય વિરાગ, વિષય ભોગને એટલો ભોગવી રહ્યો છે, એટલા ભોગવી રહ્યા છે કે એને વૈરાગ ઉત્પન્ન નથી થયું. અને વૈરાગ ઉત્પન્ન નથી થયું ત્યારે ભવન વસતતા ચોથપન, અને ગઢપણ જ્યારે એને આવ્યું છે, ચોથું ચરણ, જીવનનું ચોથું ચરણ. એમ એક બાળપણ, યુવાની, 4 ચરણો આવે છે. ગઢપણ એ છેલ્લું ચરણ. અને ગઢપણ જ્યારે આવ્યું છે ત્યારે એના મનમાં એમ થયું કે મેં હરીને તો ક્યારેય ભજ્યા જ નથી. આવું પ્રશ્ન આપણે ઘણા માણસોના જીવનમાં આવા નિયમો હોય એ કે આજ નહીં કાલ ભજશો ને, કાલ નહીં પરમથી ભજશો ને, અત્યારે ક્યાં ભજવાનું છે ને, એ તો ગઢપણમાં ભજ્યો. પણ તું કઈઠો થાય કે યુવાનીમાં વહી જાય કોણ ખબર છે? તું ક્યાં દવા લઈને આવ્યો છે કે મારે કઈઠું થવાનું જ છે? કે બાળપણને જોવાની માયડ તો ગયો, બાળપણને જોવાની માયડ ગયો, નથી ભક્તિના માર્ગમાં ડગલો ભરો, નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો. બાળપણને જોવાની માયડ તો ગયો, બાળપણને જોવાની માયડ ગયો, નથી ભક્તિના માર્ગમાં ડગલો ભરો, નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં. માણસના મનનો એવો સ્વભાવ હોય
અત્યારે ઘરના કામ કરી લે, ત્યારે આમ કરી લે, ત્યારે આમ પછી જ્યારે ગટપણ આવશે ને ત્યારે તો આમેય ખાટલે બેઠા બેઠા ટાઈમ કાઢવાનો હોય, પણ ત્યાં ગોવિંદને ભજશો ને એના નામની 2 માળા કરશો, પણ ત્યાં તો પાણીનો ગ્લાસ હાથમાં ના રહેતા હોય, માળા હું ધૂળ કરવાના. અને રોજ પછી કે મંદિરે દર્શન કરવા જાઓ. હવે આપણે ઘરનો ઉમરો ઉતરવો હોય તો 2 જણાને ટેકો લેવો પડતો હોય. ગઢપણ ઘોડે ચડીને કેવું આવે, કોણે દીઠું ભગવાન. એના કરતાં જેટલું લેવાય એટલું જ્યારે સમય મળે ત્યારે, યોગ્ય મોકો મળે ત્યારે અવસરને લૂંટી લેવો જોઈએ ભગવાન, મુકાય નહીં. ગઢપણમાં ગોવિંદને ભજાશે નહીં, ગઢપણમાં ગોવિંદને ગવાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં, એ લોભ વૈભવને ધનને તજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ પછી આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હવે આત્માનું કરતો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ જે જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું. માણસનું જીવન કેટલું, તો કે પાણીના પરપોટા જેટલું. પાણીનો પરપોટો એટલે ચોમાસું હોય, ચોમાસું એક ઢમણું, આપણે જ્યાં હરેક ઘરમાં પાણીના નેવા પડતા હોય, અગાસી ઉપરથી પાણીનો એક ભૂંગળો કાઢ્યો હોય ને એમાંથી પાણીનું, અને એમાં એક તગારું ભરાતું હોય નીચે, અને તગારામાં પાણી ભરાતું, અને ઉપરથી પાણી પડે એટલે પાણીના પરપોટા ઓલા ઉપર ફીણા વરે ફોટા. એનું જીવન કેટલું, તો કે વધીને 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, બહુ તો 12 કે 15 સેકન્ડ, એથી વધારે ઓલો પરપોટો વધારે ફૂટી જાય. હા, અને એમાંય જે 10, 12 કે 15 સેકન્ડ જીવા હોય ને તો ઓલા ઝીણા ઝીણા પરપોટા એમ કે દાદા બહુ જાજુ જીવા. હા, નકર તો ફટાક્યો થઈ જાય, 60-70 તો ફટાક્યો થઈ જાય. પણ આ ઓલું વધારે જીવન જીવી કહેવાય ને, પછી એમ કે દાદા બહુ જાજુ જીવા, હવે જાય તો એ ઉપાધિ નથી કંઈ બહુ, એમ કે પાછું એમ કે ઉપાધિ નથી કંઈ. હા, આવું જીવન, માણસનું જીવન કેવું, તો કે પાણીના પરપોટા જેવું. એમ હું તમે પાણીના પરપોટાની જેમ છીએ ભગવાન. ચોમાસાનો પહેલો વરસાદ હોય અને એ પહેલા વરસાદમાં કેમ ઓલા જીવડા સવારે દરવાજો ખોલીએ તો એટલે જીવડા લાઇટની નીચે એકદમ ઢગલો થઈને પડ્યા હોય, એમ ભગવાન સાંજે હોઈને સવારે ઉઠે ને જ્યાં દરવાજો ખોલે ને તો મારા તમારા જેવા કેટલાય ઢગલો થઈને પડ્યા હોય. આવું પાણીના પરપોટા જેવું જીવન છે આપણું. અને તેમ છતાં પણ વિચાર તો કરો, કલ્પના કરો, આપણા બધાયનો હિસાબ રાખે છે. તલભાર એક વસ્તુનો હિસાબ રાખે, નાની નાની વસ્તુનો હિસાબ રાખે, એને બધી ખબર છે પાછી, એ જોયા જેવું એ કેમ, એ કેટલો એક્ટિવ હશે ઉપર બેઠો ઈશ્વર, કેટલો એક્ટિવ હશે. આ તો જેને જેટલું તેને તેટલું, તલભાર વધુ દેનાર નથી. તમારું જેટલું કર્મ છે ને એટલું જ તમને પ્રાપ્ત થશે, એથી વધારે તમને પ્રાપ્ત નહીં થાય. એટલે એના મનમાં વૈરાગ જાગ્યો છે ને, ચોથા ચરણની અંદર પ્રવેશ કર્યો છે, એટલે મનની અંદર એવું થઈ ગયું છે કે હવે મારે ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. એટલે એના સંતાનોને રાજ્ય સોંપીને ગમે એમ કરીને ત્યાંથી નીકળી જાય છે. એ ઝંઝટમાંથી, એ માયાઓમાંથી, એ મોહમાંથી, એ મામત્વમાંથી છૂટી જાય છે. આવી એક વાત કરી છે. પછી પોતાના પુત્રને પરાણે રાજગાદી સોંપી દીધી અને પોતાની સ્ત્રી સાથે વનમાં ચાલ્યા ગયા. સાધક જનને સિદ્ધિ
આપનાર નૈમિષારણ્ય નામે એક અતિ પવિત્ર પ્રખ્યાત તીર્થરાજ છે, જ્યાં મુનિઓ સિદ્ધ લોકોના સમાજ વસે છે. અને ત્યાં મનુ મહારાજ પ્રસન્ન થઈને ગયા અને માર્ગમાં તે સ્થિર બુદ્ધિવાળા સ્ત્રી પુરુષ ચાલ્યા જતા હતા. તેણે સાક્ષાત ભક્તિ અને જ્ઞાને દેહ ધર્યો હોય એવા શોભતા હતા. તેઓ ગોમતી નદીના કિનારે આવી પહોંચ્યા અને તેમણે પ્રેમથી તેના નિર્મળ જળમાં સ્નાન કર્યું. મોટા જ્ઞાની અને સિદ્ધિ મુનિઓ એમને ધર્મ ધુરંધર રાજર્ષિ જાણી મળવા માટે આવ્યા. ત્યાં જે તીર્થ સ્થળ હતા તે સર્વ સ્થળની યાત્રા એ મુનિઓએ તેમને આદર સહિત કરાવી. અને શરીર દુર્બળ થઈ ગયા હતા અને વલકલ પહેરીને, વલકલ કહેતા જે સાધુઓના જે વસ્ત્ર હોય ને, ભગવા વસ્ત્ર, એ વલકલ વસ્ત્રને ધારણ કરી અને દરરોજ સંત સભામાં બેસી અને પુરાણ કથાને સાંભળતા હતા. અને એ બંને દંપતી જે છે એ શ્રેષ્ઠ એવા દ્વાદશ મંત્રનો કાયમની માટે જપ કરતા હતા. અને દ્વાદશ મંત્ર એટલે કયો મંત્ર? ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ દ્વાદશ અક્ષર, એમાં 12 અક્ષર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 12 અક્ષર છે. અને એ 12 અક્ષરો છે એટલે સતતની માટે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરતા હતા. અને એ બાદ પવિત્ર ભાવથી સુંદર ગાથાને ગાઈ હતી. અને એ બાદ પ્રતાપ ભાનુ રાજા છે, અને એ પ્રતાપ ભાનુ રાજાની એક પવિત્ર કથા કરી હતી. એ પ્રતાપ ભાનુ રાજા અને કપટી મુનિનું એક સુંદર ચરિત્રનું વર્ણન કરીને દર્શાવ્યું છે. અને એના શ્રાપથી રાક્ષસો બનશે બ્રાહ્મણો, એવી અમુક ચર્ચાઓ કરી છે. કારણ કે રાવણને તો અનેક પ્રકારના શ્રાપો મળ્યા છે, અને એના શ્રાપથી એ બ્રાહ્મણ બનશે, મુનિની સાથે કપટ કરે છે ને એના રાજા છે, એ રાજા એક સંતની સાથે કપટ કરે છે ને એવી ચર્ચાઓ કરી છે. અને એના શ્રાપથી તમે બ્રાહ્મણ બનશો પણ રાક્ષસ જેવા સ્વભાવો થશે, આવી એક ચર્ચા કરવામાં આવી છે. પવિત્ર ભાવથી આ કથાને હવે તુલસીદાસજી આગળ વધારે છે અને કીધું છે, કાલ પાય મુનિ સુનુ સોઈ રાજા, ભયેવું નિશાચર સહિત સમાજા. એ રાજાને શ્રાપ મળ્યો છે અને એક સમય આવતા એ રાજા નિશાચર કહેતા રાક્ષસ યોનિમાં પડે છે. અને રાક્ષસ યોનિમાં પડ્યા છે. કાલે પાય મુનિ સુની સોવ રાજા. હે મુનિ સાંભળો, સમય જતા એ રાજા પોતાના પરિવાર સાથે રાક્ષસીઓનીમાં ગયો છે, પરિવારની સાથે રાક્ષસીઓનીમાં પડ્યો છે. ભયેવું નિશાચર સહિત સમાજા. જોજો, માનવની એક વ્યક્તિની ભૂલ હોય તો એક વ્યક્તિની ભૂલ આખા સમાજને કે આખા પરિવારને ભોગવવી પડે છે. અહીંયા દ્વારિકા નગરીની અંદર ખાલી એક જ વ્યક્તિની ભૂલ હતી કે ગર્ભની અંદર લોખંડનો પેલો ત્રાસ મૂક્યો ને પછી કીધું કે આમાં દીકરી છે કે દીકરો, જાણીને અમને કયો. એટલે ઓલાએ સીધો શ્રાપ દીધો કે દીકરી હોય કે દીકરો, જે હોય તમારા વંશનો નાશ કરનારો, એ જે હોય. અને એનાથી ભગવાન છેલ્લે પછી પ્રાચીના પીપળાના હેઠે પોતાની માયા હંકેલી લે છે. સત્ય છે ને? એક વ્યક્તિની ભૂલ એ આખા કુટુંબને, આખા પરિવારને, આખા સમાજને નડતર રૂપ થઈ જાય છે. એમાં એક રાજાની ભૂલ એ આખા સમાજને નડતર, કારણ કે રાજા છે ભગવાન. રાજાએ ભૂલ કરતા પહેલા અનેક વખત વિચાર કરવો જોઈએ, કારણ કે રાજા પાછળ પ્રજા હોય છે, પ્રજા પાછળ રાજા નહીં. રાજાની જે એક ભૂલ છે એ ભૂલ આખી પ્રજાને ભોગવવી પડે છે. અને એટલા માટે થઈ અને એ રાજા છે એના પરિવાર સાથે રાક્ષસીઓની અંદર અવતર્યો હતો. 10 શિર દાહી 20 ભુજ દંડા. 10 શિર તાહી 20 ભુજ દંડા. 10 માથા અને 20 ભુજા, 10 મસ્તક છે અને 20 હાથો છે. રાવણ નામ વીરવરી બંડા.
અને 10 માથારા વ્યક્તિનું નામ હું તો કે રાવણ. હરેક શાસ્ત્રની અંદર, હરેક ધર્મ ગ્રંથની અંદર ભગવાન આવા રાક્ષસો તો છે ને છે જ. જો તમે આને કેવલ અને કેવલ પરમાત્માની કથા માનતા હોય તો આને ઉપાડ્યા પહેલા આમાંથી મંથરાના પન્નાઓ કાઢી નાખવા પડે, આમાંથી રાવણના પન્નાઓ કાઢી નાખવા પડે. આ બધાઓથી શાસ્ત્ર ભરેલું છે. પણ અંતે ભાવ કુભાવ, ભાવથી ભજો કે કુભાવથી ભજો, ઈશ્વરના ચરણમાં જાઓ છો એટલે તમારો ઉદ્ધાર થયા વગર નથી રહેતો. ભગવાન જે ભૂમિની અંદર કથા થાય છે એ ભૂમિનો બહુ મહિમા છે. જે ભૂમિની અંદર કથા ગવાય છે એ ભૂમિનો અતિ મહિમા છે. ભગવાન શિવજી અને પાર્વતીજી એક વખત વિહાર કરવા માટે નીકળ્યા હતા અને એક સુંદર ભૂમિ આવી છે. એ ભૂમિ ઉપર શિવજી નીચે ઉતરી ગયા અને આપણે રમણ રેતીમાં કેમ આડોટીએ એમ આડોટવા લાગ્યા. અને આડોટવા લાગ્યા છે એટલે શિવજીએ, પાર્વતીજીએ શિવજીને પૂછ્યું, આમાં તમે શા માટે આડોટો છો? તો કે એમાં હું એટલા માટે આડોટું છું કે અહીંયા 1000 વર્ષ પહેલા કથા થઈ હતી. અને એ ભગવાનની એ ભૂમિનો એટલો મહિમા છે. જે ભૂમિમાં કથા થઈ રહી છે, ભૂમિ ઉપર તમે જે બિરાજમાન છો, તમે સામાન્ય ભૂમિ ઉપર નથી બેઠા, તમે તીર્થ સ્થાનની અંદર બેઠા છો. કથાનો એટલો મહિમા છે. ભગવાન તમે કોઈ પણ પ્રકારના હવન કરશો, તમે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરશો, એમાં તમે ક્યારેય એવું નહીં સાંભળો કે આ યજ્ઞ કરવાથી આ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ તમે જ્યારે કથા સાંભળવા બેસો છો ત્યારે તમને એવું જરૂર સાંભળવા મળશે કે આ કથા સાંભળવાથી આ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે, કે એટલા યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો પછી કથાનો મહિમા કેવડો મોટો છે. ભગવાન અને થોડાક આગળ ગયા એટલે શિવ અને પાર્વતી જે છે એ ફરી પાછા એ ભૂમિ ઉપર આડોટવા લાગ્યા છે. એટલે શિવજીએ આડોટવા લાગ્યા છે એટલે પાર્વતીજીએ કીધું કે આ ભૂમિ ઉપર પણ 1000 વર્ષ પહેલાં કથા થઈ હતી. એટલે શિવજીએ કીધું કે નહીં, 1000 વર્ષ પછી કથા થવાની છે. જ્યાં થવાની છે એનો એટલો મહિમા છે અને જ્યાં થઈ ગઈ છે એનો પણ એટલો મહિમા છે. વિચારો છે, મહિમા જ્યાં થતો હોય એનો કેટલો હશે. એ તીર્થ સમાન ગણવામાં આવે છે. એ ભૂમિ તીર્થ જેવી હોય છે. એ ભૂમિના અહો ભાગ્ય, એ ભૂમિ પર રહેનારાઓના અહો ભાગ્ય, એ ભૂમિ પર આસપાસના વિસ્તારના અહો ભાગ્ય કે જે એ ભૂમિને ભોગવી રહ્યા છે. આવી સુંદર કથા છે. તો એ રાવણ જે છે એ રાવણ એમ કહેવાય છે કે 10 માથાળો અને 20 ભુજાવાળો છે. 10 માથા અને 20 ભુજા. અને એ 20 ભુજાવાળો ત્યાં જન્મ ધારણ કર્યો છે. અને એની સાથે સાથે ભૂપયનું જયરી મર્દન નામા, ભૂપયનું જય જય રામ, ભયેવું સો કુંભકર્ણ બલધામા. શ્રી રામ જય જય રામ, સચિવ જો રહા ધર્મ રુચ જાસુ, ભયેવું બિમાત્ર બંધુ લઘુતાસુ. શ્રી રામ જય રામ, જય જય રામ, નામ વિભીષણ જેહી જગ જાના, વિષ્ણુ ભક્ત વિજ્ઞાન નિદાના. નામ વિભીષણ જય જગ જાના, વિષ્ણુ ભક્ત વિજ્ઞાન નિદાના. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ,
રહે જે સુત સેવક નૃપ કે રે ભયે નિશાચર ઘોર કને રે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કામ રૂપ ખલ જિનિષ અનેકા કુટિલ ભયંકર વિગત વિવેકા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કૃપા રહિત હિંસક સબ પાપી બર્ણિ ન જાય વિશ્વ પરિતાપી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઉપજે યદ્યપિ પુલસ્ય કુલ પાવન યમલયનુ. શ્રી રામ જય રામ જય જય રામ. તદપિ મહીશુરે સાપ વસ ભયે સકલ યધરો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રાજાનો ભાઈ અરિમર્દન નામે હતો અને એ બળવાન કુંભકર્ણ થયો. અરિમર્દન નામનો જે રાજાનો ભાઈ હતો એ કુંભકર્ણ થયો છે. અને ધર્મ રુચિ જે તેનો મંત્રી હતો તે મંત્રી માતાના પેટથી તેનો નાનો ભાઈ થયો છે. તે વિભીષણ નામે જગતમાં પ્રખ્યાત થયો છે અને વિષ્ણુ ભક્ત હોઈને બહુ બુદ્ધિશાળી હતો. વળી જે પ્રતાપ ભાનુ રાજાના પુત્ર એનો નોકર હતા એ તેઓ બધા જુદા જુદા ભયંકરો તરીકે એ રાક્ષસ યોનિની અંદર પ્રવેશ કર્યા અને રાક્ષસ યોનિની અંદર પ્રવેશ કરીને ત્યાં જ અવતારને ધારણ એટલે હતા એના એ બધા પાછા ભેગા થયા એ ત્યાં પધાર્યા છે. એ સર્વ રાક્ષસો ઈચ્છામાં આવે તેવું સ્વરૂપ ધરવાવાળા, સ્વભાવના દૃષ્ટ, લાંબી જટાવાળા, નઠારા વેશવાળા, કુટિલ, ભયંકર, જ્ઞાનહીન, નિર્દય, હિંસક અને પાપી થયા. તેઓ વિશ્વમાં એવા દુઃખદાયી હતા કે તેનું વર્ણન થઈ શકે એમ નહોતું. અને એટલું જ નહીં, જોકે તેઓ પરમ પવિત્ર, નિર્મળ અને અનુપમ એવા પુલત્સ્ય ઋષિના કુળમાં જન્મા હતા. અને એ પુલત્સ્ય ઋષિના કુળમાં જન્મા હતા તેમ છતાં પણ બ્રાહ્મણોના શાપના લીધે તેઓ સર્વ પાપરૂપ થયા. જ્યારે તમારા જીવનમાં કોઈની હાય લાગે ને એ હાય છે તમારા જીવતરની રીતિ સ્થિતિઓને ફેરફાર કરી નાખે છે ભગવાન. એટલે માણસ આપણા કઈઢા હોય એમ કહેતા હોય કે ગમે એનું ગમે એ લેવાય પણ કોઈની હાય ન લેવાય. અને જ્યારે તમે કોકની હાય લ્યો છો ત્યારે તમારા જીવતરમાં ફેરફાર થઈ જાય છે. આપણા જીવનમાં જ્યારે અચાનક કંઈ ન બનતું હોય એવું બનવા લાગે, આપણા જીવનમાં ક્યારેક અચાનક અમુક એવી ઘટનાઓ બનવા લાગે કે જે આપણે ક્યારેય ધારી પણ ન હોય, આપણા જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ બનવા લાગે કે જેની કલ્પનાઓ પણ ના હોય, ત્યારે જરૂર એવું સમજવું કે આપણે કોકના અપરાધમાં છીએ. હા, અને શ્રાપ દેવો એનો મતલબ એવો નથી કે જટા મોટી મોટી રાખવી ને પછી વલકલ વસ્ત્રને ધારણ કરવાના, હાથમાં કમંડળ રાખવું, હાથમાં જળ લઈને છાટીને કહી દેવું કે તારું આમ થાય. એનો અર્થ શ્રાપ નથી. તમે કોકનું હૃદય દુભાવો અને પછી એના અંતરમાંથી જો કદાચ એકાદ વખત નીકળી જાય કે ભગવાન ક્યાંય સારું ન કરે એ ખરાબ છે. બાકી તો આ દુનિયામાં ઘણા હોતા આખી રાત ખરાબ દે. કોકને તમે પૈસા ઓછેના ના આપો તો ખરાબ દે. બોલો, ઈ હરાપ ન લાગે. એવા લાગે તમ તારે એની ઉપાધિ કરો માં ઈ હોઈ જાવ, આરામથી હોઈ જાવ. એવા શ્રાપ ન લાગે. પણ શ્રાપ તો આ તો વસ્તુ જ આખી જુદી પડી જાય છે ભગવાન. કલ્પના, વિચાર. પુલત્સ્ય મુનિ જેવા ઉત્તમ કુળમાં જન્મ હોવા છતાં પણ એ આવા રાક્ષસો થયા છે. કારણ કેવલ અને કેવલ એટલું છે ભગવાન કે એ રાક્ષસો જે થયા છે એ રાક્ષસો બ્રાહ્મણના શ્રાપના હિસાબે એ શ્રાપને ભોગવી રહ્યા છે. એ બાદ
किन्ह विविध तप तिन्हु भाई, परम उग्र सोवरणी न जाय। એ ત્રણેય જે ભાઈઓ હતા એ વિવિધ પ્રકારના ઉગ્ર તપ કર્યા હતા, અને એ પણ કેવા તપ કે જેનું કોઈ પણ રીતે વર્ણન ન થઈ શકે. મેં તમને જેમ કીધું એ પ્રમાણે રાક્ષસ છે પણ મનથી મક્કમ છે. રાક્ષસો છે એ સંયમી છે, અને સંયમને કારણે કઠોર તપ કરે છે, અને કઠોર તપ કરે છે પણ એ તપનું પરિણામ યોગ્ય નથી મેળવી શકતા. એ તપનું પરિણામ એટલું જ મેળવ્યું કે હું મરવું નહીં, બસ માણસને મરવું નથી. હા, મૃત્યુ છે ને એ એક વરદાન છે પ્રભુ, કારણ કે તમે જ્યારે મૃત્યુ પામો છો, તમારા જીવનના જે કદડાઓ છે એ કદડા ભૂલી જાઓ છો ને ફરી પાછા અવતારને ધારણ કરો છો, ને જે સાયકલને જ્યાં છોડી છે ને એ સાયકલને ત્યાંથી જ પાછી શરૂઆત કરવાની છે. આ વરદાન છે. કઠોર તપ કહ્યા છે. ગયે વો નિકટ તબ દેખી વિધાતા, માગહુ વર પ્રસન્ન મેં તાતા. જાણે વિધાતાને પોતાના કબજામાં કરી લીધા હોય એમ, અને ભગવાન પાસે ગયા છે ને કીધું છે કે માગો માગો, હું તમને વરદાન દેવા માટે તૈયાર છું. હું પ્રસન્ન છું, તમારા પર ખૂબ પ્રસન્ન છું. અને એ બાદ કરી બિનતી પદ ગહી 10 શીશા, બોલે વો બચન સુનહું જગદીશા. ત્યારે રાવણ પગે પડીને વિનંતી કરીને બોલ્યો, હે જગદીશ્વર સાંભળો, મને એવું વરદાન આપો. કેવું વરદાન? કાહમ કાહુ કર મરહીન મારે. આવ્યા ને, ગમે એવી તપસ્યા કરી છે, નહીતર ભગવાન પ્રસન્ન થયા છે. વૈભવ અને લોભ માગ્યા સિવાય તમે એમ માગી શકો કે ભગવાન તારા દર્શન થઈ ગયા, આથી વિશેષ જગતમાં બીજું હું જોઈએ. પણ આને તો હું કીધું કે મરવું નહીં, બસ આ મરવું નથી માણસને, મરવું. અને એમાંય મરવું નથી શા માટે ખબર? એકલા મરવું પડે ને એટલે માણસને બીકી છે કે હું મરી જાય ને આ બધા પાછળથી મોજ કરી લે એમ, કે હવે નવું નવું કાયમ આવે ને. હા, આગળ જો એમ થાય કે ભૂકંપ આવવાનો છે ને બધા એકારે મરી જવાનું છે, એવું કોઈ અંબાલાલ જો કદાચ આકાશવાણી કરી દે તો બધા શું કે ખબર બેઠા બેઠા એ તો કાંઈ વાંધો નહીં કે ભૂકંપ હવ નો થાય, આપણું થાય. હા, એવું વિચાર કરે. આ તો હું એકલો મરી જાય ને આ બધા પાછળથી મોજ કરી લે. એટલે માણસના મનમાં ઉપાધિ, અંદરનો ઉત્પાદ જાગે કે આ રહી ના જાવ, હું રહી ના જાઉં. આ અંદરનો સ્વાર્થ છે એ મૃત્યુ પાય નગર. મરવું તો આપણે એ પહેલા મરી ગયા જ ઘણી વાર એમ. પણ આ ઉત્પાત જે છે એ ઉત્પાતને કારણે આપણે મૃત્યુને સ્વીકારી નથી શકતા ભગવાન. એટલે શું કીધું છે? હમ કાહુ કરે મરહીન મારે. અમે કોઈના માયરા મરીએ નહીં, બસ હું કોઈનો માયરો મર્યું નહીં. અને એ પછી મરું તો કોનાથી મરું? બાનર મનુજ જાતિ દુયવારે. મરું તો કોનાથી મરું? મનુષ્ય અને વાનર એ બે જાતિ સિવાયના બીજા કોઈનો માયરો હું મરું નહીં. મારે તો કોણ મારી શકે? તો કે મનુષ્ય અને વાનર આ બે જ મારી શકે. અને મરવાનું કારણે આમે એ જ થયા, એ સિવાય બીજું કોઈ થયું નહીં. ઈશ્વર પછી કલ્પના કરે છે કે એને મેં આપ્યું છે ને દીધું છે, એટલે હવે મારે એને. અને ત્યારે ભગવાન એને આશીર્વાદ દીધા છે બ્રહ્માજીએ, અને ત્યાંથી હાયલા ગયા છે. અને એ બાદ એવમસ્તુ તુમ બડ તપ કીના. આમ
જે મોટું તપ કર્યું હતું એ મોટા તપ કરીને તથાસ્તુ તે બહુ તપ કર્યું છે એટલે કે બ્રહ્માએ તેને મળીને આ વરદાન આપ્યું છે. મેં બ્રહ્મા મિલે તેહી વરદીના. હું ભગવાન બ્રહ્મા તને વરદાન આપું છું કે તે બહુ મોટું તપ કર્યું છે અને ત્યાં તપ કર્યું છે તપને કારણે હું તને આશીર્વાદ આપું છું કે જા તારું વરદાન છે. અને એ બાદ પુની પ્રભુ કુંભકર્ણ પહ ગયે તેહી વિલોકી મન વિસ્મય ભય. એ બાદ શું કીધું છે તો કે એ બાદ ભગવાન બ્રહ્માજી કુંભકર્ણ પાસે ગયા અને એના મનમાં એમ હતું કે એને કઠોર તપ કર્યું છે એટલે કુંભકર્ણને જઈને કહું કે તારે જે જોતું એ તથાસ્તુ. અને અહીંયા કુંભકર્ણને જોતું તો ઇન્દ્રાસન એટલે ઓલો બોલ્યા રાખતો હતો કે ઇન્દ્રાસન ઇન્દ્રાસન ઇન્દ્રાસન. બ્રહ્માજી આવે અને એની પાસેથી વરદાન માગી લઉં કે ઇન્દ્રાસન ભૂલાઈ ન જાય ને પાકું કરતો હતો ઇન્દ્રાસન ઇન્દ્રાસન ઇન્દ્રાસન. અહીંયા ઇન્દ્રને ઈર્ષા થઈ હતી. સરસ્વતીએ કીધું ઘડીક વાર એને જીભ ઉપર બિરાજી જજો. અને જેવું માગવા ગયો ઇન્દ્રાસન ને મગાઈ ગયો નિદ્રાસન. પછી હુતરીએ અને ભગવાન બ્રહ્માજી કે આમે સારું થયું કે આ કદાચ જીવે તો કાયમ કેટલું ખાત. હા હું નથી કહેતો, તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. હા કે સારું થયું અને નિદ્રાસન અપાઈ ગયો, નહીં આને આ કાયમ જીવતો હતો અને ખાવા કેટલું જોતો. હા અને કદાચ કુંભકર્ણ જીવતો હોત તો આજ ઘઉંના ભાવે વધારે હોત મણના. હા તુલસીદાસજીએ કીધું છે. હા જે યહ ખલનિત કરવ આહારા હોય હી સબ ઉજારી સંસારા. આ સંસારની અંદર જો આ દુષ્ટ દરરોજ ભોજન કરવા બેસે તો સંસાર ઉજળ થઈ જાય. આવું તુલસીદાસજી કહે છે. હા એટલે સારું થયું એને નિદ્રાસન આપ્યું એમ. અને એટલા માટે થઈ શારદ પ્રેરી તાસુમતી ફેરી. અને એટલા માટે થઈ સરસ્વતી કહી એની મતિ ફેરવી નાખી અને સરસ્વતીને કહેવાથી એની મતિ જ્યાં ફરી ગઈ છે. એટલે હું માગ્યું છું માંગે સી નંદ માસ સટ કેરી. 6 મહિનાની અંદર 6 મહિના હુતોરીને વળી એક દી જાગે ને ખાઈ પીને વળી એવો આરામ કરે ને વળી પાછો હોઈ જાય, વળી 6 મહિના પછી જાગે પાછું. એવું કુંભકર્ણ છે. આવી કુંભકર્ણની કથાનું વર્ણન કર્યું છે. અને એ બાદ ગયેવું વિભીષણ પાસ તબ કહા પુત્ર વર માંગુ. ભગવાન કુંભકર્ણ પાસેથી નીકળી ગયા, તુરંત નીકળી ગયા. એને કીધું કે જાજો અહીંયા ઉભે વળી ક્યાંક બીજું માગી લે. એટલે તુરંત ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી નીકળીને સીધા વિભીષણના બંગલામાં ગયા. અને વિભીષણના બંગલામાં ગયા છે. અને વિભીષણના બંગલામાં જઈ વિભીષણને જઈને કીધું છે કહા પુત્ર વર માગું. હે પુત્ર હવે તું વર માગ, તારે માગવાનો વારો આવ્યો છે. અને ત્યારે વિભીષણે માગ્યું છે તેહી માગેવું ભગવંત પદ કમલ અમલ અનુરાગ. કેવી હે રામાયણની ચોપાઈઓના દોહાઓ જોવો તો ખરી. આપણે સાંભળતા જઈએ, આંખ બંધ કરીને એક વખત કલ્પના કરીએ, આખા ચિત્ર આપણી સમક્ષ આવી જાય. રામાયણની ચોપાઈઓમાં એ તાકાત કેવડી છે કે આ આપણા જીવનને કેવું કેવું ઠંડુ અને શીતળ બનાવી દે. સાંભળીએ તો એકદમ એમ થાય કે હાંભળા કરીએ. નહીં તો અમારે તો કેવું હોય, 9 દી અહીંયા કથીને બીજી જગ્યાએ કથા કરવા જાય તો વળી પાછું એનું એ રિપીટ. હા ત્યાંથી કથા પૂરી કરીને વળી ત્રીજી જગ્યાએ જાય, વળી પાછું એનું એ રિપીટ. ત્યાંથી પૂરી કરીને વળી ચોથી જગ્યાએ વળી પાછું એનું એ રિપીટ. તેમ છતાંય કંટાળો ના આવે. બોલો
નકર એકની એક વસ્તુ સાંભળીએ ને એકની એક વસ્તુ ખાઈએ તો કંટાળો આવે ને, પણ આમાં કંટાળો ન આવે. અને વિશેષ વાત એ જણાવવાની કે આ કથાને એક વખત વાંચી લઈએ ને આ વખતે જે નવીન વસ્તુ જેડી છે, બીજી વખત જ્યારે વાંચવા બેસીએ છીએ ને બીજી વખત આ પન્નાઓ જ્યારે પૂરા કરીએ ને એમાંથી કંઈક વિશેષ વસ્તુ જાણવા મળે છે. નવું નવું નીકળ્યા કરે અંદરથી, કોણ જાણે ક્યાંથી આવતું હોય એમ ખબર ન પડે આપણને. એક વખત તમે રામાયણની ચોપાઈ પૂરી કરી લ્યો ને, આ બધી જ ચોપાઈઓ છે બધી ચોપાઈઓ પૂર્ણ કરી લ્યો એટલે તમને એકાદ વસ્તુ નવીન જાણવા મળે. અને ફરી એક વખત પાછી શરૂઆત કરો બાલકાંડથી ઉત્તરકાંડ સુધી પહોંચો, એટલે ઉત્તરકાંડ સુધી પાછા પહોંચો એટલે આમાંથી આને આ ગ્રંથમાંથી બીજી એક નવીન વસ્તુ પાછી જાણવા મળે. આપણને એમ થાય કે ઓલી ખેર વાંચ્યું તો આ તો આડું જ નહોતું આવ્યું એમ, આ તો ક્યાંય વાંચનમાં આવ્યું જ નહોતું એમ. અંદરથી કંઈક ને કંઈક નવું નવું નીકળ્યા કરે, ખબર નહીં કોણ એમાં મંથન કરતું હોય. હે, પરમાત્મા બિરાજમાન હોય છે ભગવાન. અને વિભીષણને વર માગવાનું કીધું છે ત્યારે ભગવાનના ચરણ કમળની નિર્મળ ભક્તિ માંગી છે. આથી ઉત્તમ બીજું કોણ હોય? ભગવાન જ્યારે ઉત્તમ આપણી પાસે પ્રગટ થાય છે અને પછી ભગવાનને કહીએ કે તારા ચરણોમાં સેવા દેજે, એનાથી બીજું ઉત્તમ હોય શું? અને જો કદાચ આપણે એની પાસે જઈને લૌકિક વ્યવહાર માગી લઈએ ને તો આપણા જેવો અભાગ્યો જીવા જગતમાં બીજો એ કંઈ નથી. હા, ઘણા માણસો કહેતા હોય છે આપણે કોઈને કંઈ મજામાં તો આપણને એમ કે બસ અહીંયા આવવા દે ત્યાં સુધી સારું છે. એ કેવા ઉચ્ચ વિચારો છે, નહીં તો નથી ક્યાંય વેદ ભણવા ગયા, નથી ક્યાંય શાસ્ત્ર ભણવા ગયા ભગવાન. તેમ છતાં પણ એના મનના વિચારો. આપણા વડીલો પાસે બહુ મોટા મોટા શાસ્ત્ર છે ભગવાન, જે વડીલો આપણને દઈને ગયા છે. પિંડે સો બ્રહ્માંડે, એક નાનકડી એવી કહેવત, પિંડે સો બ્રહ્માંડે, એમાં બધા શાસ્ત્ર આવી ગયા કે પિંડે સો બ્રહ્માંડે. આ પિંડ જેમાંથી ઉત્પન્ન થયો ને બ્રહ્માંડે એવું જ છે. માની કોખમાંથી જ્યારે બાળક જન્મ લે છે ને ત્યારે કોખની અંદર આ બાળકનું શરીર છે એકદમ પાણીની કોથળીમાં લીપટાયેલું હોય. એ તો બોલી નર્સ ને સુવાવડને જે આવી હોય ને બાળકને સાફ કરીને આપણને દેખાડે એટલે જોવું ગમે, નહીં જન્મતાની સાથે તો જોવું ના ગમે. કારણ કે શરીરની અંદર લોહીથી લથપથ અને પાણીની કોથળીમાં પૂરાયેલું હોય. એમાં બ્રહ્માંડ પણ પાણીમાં પૂરાયેલું છે. હા, અને નાળીઓ ને આ બધી જે વસ્તુઓ છે, આ વૃક્ષો અને વનરાયો ને આ બ્રહ્માંડની નાળીઓ છે, આ નસો છે. એટલે આમાં પાણી પૂરીએ એટલે પાણીથી બ્રહ્માંડ યોગ્ય રીતે ચાલતું રહે છે. નસમાં લોહી ના હોય તો શું થાય? એમાં વૃક્ષોમાં પાણી રેડીએ, વૃક્ષોને પાણી પાઈએ અને હરિયાળી જેમ જેમ વધારે સારી એમ બ્રહ્માંડની પ્રકૃતિ વધારે સારી. આવી બધી વસ્તુઓ છે ભગવાન. એટલે હરિના ચરણમાં આપણા વડીલો છે એની પાસે બહુ મોટા મોટા શાસ્ત્ર હતા, અને એટલે હરિના ચરણમાં રહેવાની ભક્તિ કરવાનો મોકો આપે છે. એનાથી વિશેષ બીજું શું હોય? ઘણા માણસો એમ કહેતા હોય. આ ભાવ સત્ય છે. એટલે વિભીષણ માગે છે કે મને દેજો તો શું દેજો? તો કે વિષ્ણુના ચરણોમાં ભક્તિ દેજો. અને ત્યારે તિન્હિ દેવું વર બ્રહ્મ સિધાયે હર્ષિત તે અપને ગૃહ આય. ત્રણેય દેવતા પાસેથી વરદાનને પ્રાપ્ત કરી લીધા છે, અને વરદાનને પ્રાપ્ત કરી અને હર્ષ અને ઉલ્લાસથી એ પોતાના ઘરે પાછા ફર્યા છે, અને પોતાના ઘેર પાછા ફર્યા છે. ત્યારે મયતનુ જા મંદોદરી નામા પરમ સુંદરી નારી લલામા. રાવણને ઘરેથી જે સ્ત્રી છે એ સ્ત્રીનું મંદોદરી એનું નામ છે, અને એ સ્ત્રીનું મંદોદરી નામ છે જાણે પરમ સુંદર છે. સોઈ મય દિન રાવણ હિયાની હોય હિ સોયતુ દાન પુરાની. હર્ષિત ભયેવુ નારી ભલ પાઈ પુનિ દોઈ બંધુ વિવાહ હે સિજાય.
કેવી પવિત્ર વાતને સમજાવી છે તો કે એ મૈદાનવે લાવીને રાવણને પરણાવી હતી અને એ બંને દૈત્ય પત્ની છે એ રાણી કહેવાય. રાવણ રૂપાળી છે, રૂપાળી સ્ત્રીને મેળવી ઘણો રાજી થયો હતો અને પછી એ જઈને પોતાના બંને ભાઈઓને વિવાહ કરાવ્યા છે વગેરે બધી કથાઓ છે. ગિરી ત્રિકૂટ એક સિંધ મજારી વિજિનિર મિત દુર્ગમ અતિ ભારી સોયમય દાનવ બહુરી સવારા કનકર ચિત મણિ ભવન અપારા. એ બાદ સમુદ્રની વચમાં ત્રિકૂટ પર્વત છે અને એ ત્રિકૂટ પર્વત પર બ્રહ્માજીએ પોતે બનાવેલો એક ભારે દુર્ગમ કિલ્લો હતો અને મય દાનવે ફરી એને સુધાર્યો હતો અને એને સોનાના રત્નોથી જડિત કર્યો હતો. અને રત્ન જડિત એ સોનાનો જે મહેલ છે એને એમ કહેવાય છે કે ભોગવથી જે નાગકુળના રહેઠાણો અને અમરાપુરી જે ઇન્દ્રનો નિવાસ સ્થાન હોય ને એ એના કરતાં ઉત્તમ હોય. એમ ઇન્દ્રના ઇન્દ્રાસન કરતાં પણ ઉત્તમ. અને નાગણીઓ હોય છે એ પાતાળમાં રહે છે ને ત્યાં મોતીઓ હોય છે અને એ કેટલું સુંદર હોય છે. આ રાવણનો જે મહેલ છે એ તો એનાથી પણ સુંદર હતો. અને રાવણની તપસ્યા, રાવણની સાધના, એનાથી ઘણું બધું પ્રાપ્ત કર્યું છે ભગવાન, પણ બળ વાપર્યું છે, બુદ્ધિ નહીં. બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો. હા, 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, વાયુ પાણી લાભરતા રે, વિધાતા જેના રોટલા ઘડે ને આ ભજન છે આખું. રાવણ બેની મારું કયું ના માને, કેમ કરું બેની સીતારે, હું શું કરું? મંદોદરી સમજાવે છે. મંદોદરી થોડુંક ધર્મનું પ્રતીક છે. હા, ધર્મ અધર્મને ઘણો સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ અધર્મ માનતો નથી. આવી પવિત્ર વાત છે. અને એ ભોગવી રહ્યા હતા. ખાય સિંધુ ગંભીરયતી ચારે ઉદિશુ ફિરિયા કનક કોટ મણી ખચિત દડે વર્ણિન જાય બના. એનું કેવું છે ખાય સિંધુ ગંભીર ઇતિ, એ લંકા ગઢની ચારો તરફ પૂરતો સમુદ્ર ઘણી ઊંડી ખાઈ હતી અને એ ખાઈની અંદર રત્ન જડિત એવું સુંદર સોનાનો કોટ મજબૂત હતો અને એની બાંધણીનું તો વર્ણન કઈ રીતે કરવું એ કઈ કાળે તુલસીદાસ કે શક્ય જ નથી. ગોસ્વામીજી કે શક્ય નથી. એનું કેમ વર્ણન કરવું? અને ત્યારે પવિત્ર ભાવથી કીધું છે. હરિ પ્રેરિત જેહી કલ્પ જોવું જાતુ ધાન પતિ હોય. ભગવાનની ઈચ્છાથી જે કલ્પમાં રાક્ષસોનો અધિપતિ બને છે એ સુર પ્રતાપીય તુલ બલ દલ સમેત વસ સોઈ. એ શૂર પ્રતાપી મહાબળવાની રાક્ષસોને સાથે લઈ અને લંકામાં રહેવા લાગ્યો છે, લંકાને ભોગવવા લાગ્યો છે. પ્રભાવ છે ભગવાન, ભક્તિનો પ્રભાવ હોય, બળનો પ્રભાવ હોય, પ્રભાવ હરેક વસ્તુઓના પ્રભાવ હોય. હા, તમે જેની પાસે રહ્યો છો એનો પ્રભાવ તમારામાં આવે છે. તમે સત્સંગના માહોલમાં મોટા થાવ છો, તમારામાં સત્સંગ પ્રવેશ કરે છે, એમાં શંકાને સ્થાન નથી. પ્રહલાદ એની માતાના પેટમાં હતો, કયાધુના ગર્ભમાં હતો અને કયાધુએ નારાજ સાથે એમ કહેવાય છે કે તપસ્યા કરી હતી. નારદ સાથે સત્સંગ કર્યો હતો અને નારદના સત્સંગથી પ્રહલાદને ભક્તિ પેટમાંથી જ પ્રાપ્ત થઈ હતી, ગર્ભમાંથી પ્રાપ્ત થઈ હતી. અને એટલે આ જગતમાં લોકો કહેતા હોય કે ગર્ભવતી સ્ત્રીએ બહુ ધ્યાન રાખવું જોઈએ, બોલવામાં, ચાલવામાં, વ્યવહાર કરવામાં ધ્યાન, કારણ કે એની ગર્ભની અંદર જે બાળક છે ને એ શીખે છે. અને ગર્ભથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે ભગવાન એ શીખવાડી ન શીખાય, એ તો અંદર એકદમ ઉતરી જાય છે પરવાર. અને એટલે ખાવા પીવામાં સ્ત્રીને બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે એ સમયગાળા દરમિયાન.
આવી બધી વસ્તુઓ છે. પ્રહલાદને ગર્ભથી પ્રાપ્ત થયું છે. રાક્ષસ આખી યોની છે એની અંદર પ્રવેશ કર્યો છે ને રાક્ષસોની જેમ, જેમાં કોઈ નિર્દયતા છે, દયા કંઈ છે નહીં, કોઈ પણ મોટી મોટી જટાઓ છે, પછી રાક્ષસ હોય એનું તો શું વર્ણન કરવું ભગવાન, આપ સૌ જાણો છો. એ બાદ રહે તહાં નિશિચર ભટ્ટ ભારે શ્રી રામ તે સબ સુરન સમર સંહારે अब तह रही सकर के पेरे श्री राम रक्षक कोटि यक्षपति के रे श्री राम जय राम दस मुख कतहु खबरी असि पाई श्री राम सेन साज गढ़ तेर सीधाई श्री राम देखी विकट भट बड़ी कटकाई श्री राम यक्ष जीव ले गए पराई श्री राम जय जय राम को तू कही कैलास पुनी लिन्हे सिजाई उठा श्री राम जय राम मन हो तोली भट बाहुबल चला अधिक सुख पाए श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय राम. પહેલા એ લંકામાં મહાબળવાન દૈત્ય યોદ્ધાઓ રહેતા હતા અને સર્વ દેવતાઓને લડાઈમાં સંહાર્યા હતા. એ સમયે જગાએ લંકામાં ઇન્દ્રની પ્રેરણાથી કુબેરે 1 કરોડ રક્ષકો રહેતા હતા. એ બાદ એક સમયની વાત છે, એક કુબેરના પુત્રની એક પત્ની છે, એના ઉપર રાવણની થોડી દ્રષ્ટિ ખરાબ પડે છે ને એ રાવણ એ પત્ની સુંદર છે એટલે રાવણ એને પોતાની ગોદમાં બેસાડે વગેરે વગેરે એવી ચર્ચાઓ આની અંદર સમાણી છે. પછી તો એને શ્રાપ દેવામાં આવે છે અને અપરાધ દેવામાં આવ્યો છે અને કુબેરના શ્રાપનો રાવણ સ્વીકાર કરે છે. અને કુબેરના શ્રાપનો રાવણ સ્વીકાર કર્યો છે એટલે પછી એના મનની અંદર એવો ભાવ થયો કે રાવણે કુબેરના શ્રાપનો સ્વીકાર કર્યો છે, પરંતુ હવે મારે ઋષિઓના પણ દંડને ભોગવવો પડશે. એટલે એના માણસોને ઋષિઓ પાસે મોકલે છે અને ઋષિઓને જઈને એવું કીધું છે કે તમે અમને દંડ આપો. અને ત્યારે ઋષિઓએ એને દંડ સ્વરૂપે જે આપ્યું છે. અને આ જે કથા છે એ કથા માતા સીતાના જન્મથી જોડાયેલી કથા છે. કારણ કે એ કુંભનો ઘડલો ભરીને આપે છે ને પછી એમાં લોહી હોય છે ને રાવણ પાસે લઈ જવાનું કહે છે ને રાવણે કીધું હોય છે કે એને તમે જમીનમાં દાટી દો અને એમાંથી જે ઉત્પન્ન થશે જે એમાં એક કુંભમાંથી જે ઉત્પન્ન થશે એ તારા વંશના નાશનું કારણ બનશે. એટલે એ કુંભમાંથી સીતાજી ઉત્પન્ન થયા અને સીતાજીનું હરણ કરી આવ્યા અને એ હરણ જ એનું કારણ બન્યું કે એના વંશનો નાશ થાય. એવી આ કથાને દર્શાવી છે. તો આવતીકાલે મા સીતાનો જન્મ કઈ રીતે થાય છે એ કથાનું રસપાન આપણે કરવાનું છે. આઈએ આજ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ અને આ કથાને વિશ્રામ આપીએ એ પહેલાં ઘડી ગલીએ મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ એટલે મહાદેવની એક નાની એવી ધૂન કરી લઈએ. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે,
કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીના ભૂતડા જાગે રે ડમરું ડમ ડમ વાગે. શિવજીના ભૂતડા જાગે રે ડમરું ડમ ડમ વાગે. હિરણી સ્વરૂપે માતા ઉમિયાજી નાચે. સ્વરૂપે માતા ઉમિયાજી નાચે. હિરણી સ્વરૂપે માં ઉમિયાજી નાચે. સ્વરૂપે માતા ઉમિયાજી નાચે. શિવજીની સમાધિ છૂટે રે ડમરું ડમ ડમ વાગે. શિવજીની સમાધિ છૂટે રે ડમરું ડમ ડમ વાગે. શિવની જટામાં ગંગાજી બિરાજે. શિવની જટામાં ગંગાજી બિરાજે. શિવની જટામાં ગંગાજી બિરાજે. શિવની જટામાં ગંગાજી બિરાજે. માથે મણિધર ડોલે રે ડમરું ડમ ડમ વાગે. માથે મણિધર ઢોલે રે ડમરું ડમ ડમ વાગે. સંસારના ભૂતડા નાચવાને લાગ્યા. સંસારના સપના નાચવાને લાગ્યા. સંસારના ભૂતડા નાચવાને લાગ્યા. સંસારના ભૂતડા નાચવાને લાગ્યા. એ ભૈરવ ધૂમ મચાવે રે ડમરું ડમ ડમ વાગે. ભૈરવ નાચે રે ડમરું ડમ ડમ વાગે. એ ભૈરવ ધૂન મચાવે રે ડમરું ડમ ડમ વાગે. ભૈરવ ધૂન મજાવે રે ડમરું ડમ ડમ વાગે. નારદજી આવ્યા ને વીણા વગાડે. 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 એ બ્રહ્મા નગારા વગાડે રે ડમરું ડમ ડમ વાગે. બ્રહ્મા ગારા વગાડે રે ડમરું ડમ ડમ વાગે. શમશાનના ભૂતડા નાચવાને લાગ્યા. શમશાનના ભૂતડા નાચવાને લાગ્યા. ત્રિશૂલ લઈને શિવ તાંડવ નાચે. ત્રિશૂલ લઈને શિવ તાંડવ નાચે. તાળીઓના તાલ મિલાવે રે ડમરું ડમ ડમ વાગે. તાળીઓના તાલ મિલાવે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં 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 ડમરું ડમ ડમ વાગે. શિવજીના ત્રણ લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે. શિવજીના ત્રણ લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે. પાતાળ લોકથી નાગણિયું આવે. પાતાળ લોકથી નાગણ નાચે. પાતાળ લોકથી નાગણિયું આવે. પાતાળ લોકથી નાગણીઓ નાચે. શિવજીને મોતીડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે. શિવજીને મોતીને વધાવે રે
કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, બોલીએ મોવેશ્વર મહાદેવ, મોવા વાળા વાછરા નાની, દ્વારિકાધીશ હરસિદ્ધિ માત હરિ ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. આઈએ બધા જ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારશે.
આઈએ આજની આ કથાને આપણે વિશ્રામ આપીશું. આવતીકાલે માં સીતાનો જન્મ કઈ રીતે થાય છે એ પવિત્ર કથાને આપણે સાંભળીશું. અને